ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઉદાહરણ 3.1 ભણવાનું છે અને એમાં આપણે જે સૂત્ર મેળવ્યું હતું કે જે બરાબર એની વીડી, એ વીડી એટલે કે ડ્રિફ્ટ વેગ મેળવવાનો છે, એનું મૂલ્ય ડ્રિફ્ટ ઝડપ આપણે મેળવવાની છે. એક તો એ વસ્તુ છે. બીજી આ દાખલામાં બીજું આપણે એ કરવાનું છે કે જે ઉષ્મીય ઝડપ હોય, ઇલેક્ટ્રોનની જે ઉષ્મીય ઝડપ હોય એની સાથે તેની સરખામણી કરવાની છે. ઉષ્મીય ઝડપ જે આયનો દોલનો કરતા હોય, બરાબર, ઉષ્માના કારણે જે ઝડપ હોય એની હારે એની સરખામણી કરવાની છે. અને પછી પાછી એક સરખામણી કરવાની છે વિદ્યુત ક્ષેત્રની ઝડપ સાથે. આ ત્રણ વસ્તુ આપણે વાત કરવાની છે, બરાબર છે. હવે આપણે શરૂઆત કરી દઈએ. ઉદાહરણ 3.1 બરાબર ભાઈ, લાગી ગયું? આ દાખલામાં જે સૂત્ર વપરાશે જે બરાબર એની વીડી. હવે આપણે શું શું આપ્યું છે એ જો તમને કહું. આપણને આપ્યું છે કે ભાઈ 1.5 એમ્પીયર પ્રવાહ વહે છે. વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે? આપેલ છે કે I બરાબર 1.5 એમ્પીયર, બરાબર. હવે એ પ્રવાહ કોને લંબ, કેટલા ક્ષેત્રફળને લંબ પસાર થાય? 8 છે તો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? એરિયા એ આપણને આપ્યો છે 1.0 હે ને ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર. આટલો આપ્યો છે આપણને. ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એટલે આપણે વીડી શોધવાનું છે. ડ્રિફ્ટ ઝડપ બરાબર શું? એવું ધારો કે દરેક કોપરનું પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે છે, મુક્ત ઇલેક્ટ્રોન, મતલબ વેલેન્સ ઇલેક્ટ્રોન. સંખ્યા 1 થી હું વેલેન્સીને પરમાણુ વેલેન્સીનો p કહું, p તો p 1 છે. એક વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ધ્યાન રાખજો, બરાબર. p કીધો મેં, પરમાણુ જે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એને p કીધો. મુક્ત ઇલેક્ટ્રોન હોય ને વેલેન્સ, કે જે ભાગ લે બંધારણમાં, એને મેં p કીધો. એક પરમાણુ દીઠ એક છે એવું આપણે ધારવાનું છે. અમે કીધું છે એવું ચોપડીમાં. કોપરની ઘનતા તમને આપી છે 9 × 10⁻³ કોપરની ઘનતા, હું એને ડેન્સિટી d કહું તો 9 × 3 kg પ્રતિ મીટર ક્યુબ, બરાબર. આ ઘનતા એટલી છે કે 1 મીટર ક્યુબમાં, 1 ઘન મીટરમાં 9 × 10⁻³ એટલે 9000 ક્યુબ, 9000 કિલો તાંબુ હોય. સમજો? 1 મીટર આમ, 1 મીટર આમ અને 1 મીટર ઊંચી એક પેટી લ્યો ને, અને એ પેટીમાં તાંબુ ભરો ને ખચોખચ તો 9000 કિલો સમાય. 9 ટન તાંબુ સમાય એમાં. કેટલું? 9 ટન, 9000 કિલો. આની ઘનતા છે. બીજું આપણે શું આપ્યું છે? પરમાણુ દળાંક 63.5 U, એટલે કે પરમાણુ ભાર, હું એને કેપિટલ M કહું. એ 63.5 U એનો મતલબ શું થયો કે 63.5 ગ્રામ પ્રતિ મોલ. આનો મતલબ થયો 1 U એટલે 1 ગ્રામ પ્રતિ મોલ. એટમિક માસ યુનિટ છે U. પછી છે તમને આપ્યું છે, બસ આપણે બધું દીધું. હવે જે કઈ કામ કરવાનું છે આપણે કરવાનું છે. એ વખત આમ જરૂર પડશે. એની સંખ્યા કેટલી હોય? હું એને n કહું.
તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પ્રતિ મોલ. આજે વાત ને ભાઈ, એક મોલમાં કેટલા પરમાણુ હોય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ હોય. આની સંખ્યા છે. બરાબર? ચાલો હવે આપણે જે કામ પહેલા કરવાનું છે એ કરી લઈએ. જો પણ તો આપણને આપ્યું છે મિત્રો, આપણું બધા સૂત્ર તો આવું છે. આપણું સૂત્ર આ પ્રમાણે છે. જો કે ભાઈ જે બરાબર એની વીડી. તમને કહું જે આપણને ખબર પડી ગઈ માટે જે એટલે આયા કોણ એ બરાબર બરાબર એન ઈ વીડી. મિત્રો તમે આવી જો આ આપણને આપ્યો છે, એ આપણને આપ્યો છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. બરાબર? હવે વીડી ગોતવો છે આપણે, ડિપ્ટ વેગ ગોતવો છે. એન ક્યાં? ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા ક્યાં આપી? આપણને નથી આપી. એ આપણે ગોતવાની છે. મેઇન કામ એ છે આમાં. આજે જેને કહેવાય ને જે કાર્ય કરવું પડે તો એ એન ગોતવામાં કરવો પડશે. સ્મોલ એન એટલે કે 1 મીટર ક્યુબમાં કેટલા ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન? 1 મીટર ક્યુબમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન? આ ગોતવું ને એ આમાં મેઇન કામ છે. નકર તો સૂત્ર છે વીડી ને કરતા બનાવી લ્યો, કામ પતી ગયું. દાખલો અહીં પૂરો થઈ જાય. તો વીડી ને કરતા બનાવી લ્યો. તમે કહો એન ક્યાં ગોતવો? એન ગોતવા માટે જ છે. ચાલો પહેલા વીડી ને કરતા બનાવી લો. માટે વીડી બરાબર I upon A આ એન નીચે આવે ઇન્ટુ E. બરાબર? વાન પરિણામ એક તો બરાબર એ ખબર છે આપણને, આ ખબર છે, એન ખબર નથી. એન ગોતી. એન શું છે? ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા. એટલે કે 1 મીટર ક્યુબમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન કેમ ગોતશું આપણે? જોજો બરાબર આવે. હવે શરૂઆતની વાત થાય છે. વારાને કહેલા છે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા શોધવી. મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા શોધવી. આ મુદ્દો થઈ ગયો દાખલા. હવે જો કેમ કરશો આપણે? તમે જો અહીંયા આનો મતલબ શું થયો? 63.5 ગ્રામ માં 1 મોલ, અને 1 મોલમાં કેટલા પરમાણુ હોય? 6.022 10 ની 23 ઘાત. એટલે આપણે આમ લખી શકીએ. જોજો બરાબર. અહીં 63.5 ગ્રામ છે. ગ્રામમાં હું 10 ની -3 કરું તો કેજી ફરી જાય કે નહીં? એમ આટલા ગ્રામ હોય તો સંખ્યા કેટલી હોય? 1 મોલ જેટલી. કેટલી? 1 મોલ જેટલી. એટલે કે એવોગાડ્રો આમ જેટલી. એટલે કે 1 મોલ. 1 મોલ. 1 મોલ એટલે કેટલું? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આપણે પાસે કેટલા કેજી આપ્યા છે? જો 9 ગુણ્યા 10 ની એ પણ મીટર ક્યુબમાં જ છે. મજાની વાત એ છે પ્રતિ મીટર ક્યુબ નું જ આ દર છે. એટલે આપણને 9 ગુણ્યા 10 ની 3 ઘાત કેજી પ્રતિ મીટર ક્યુબ આટલું દળ હોય 1 મીટર ક્યુબમાં તો કેટલા પરમાણુ થાય? ધારો કે હું એને n કહું તો હું એને n કહું તો મને n શું મળશે? બરાબર મળશે. તો જો આ શું છે? આ ખરેખર d છે. આ d છે. આ શું છે? કેપિટલ M છે. આ શું છે? Na છે. બરાબર?
આટલા કેજીમાં આટલી સંખ્યા પરમાણુ, આટલા પરમાણુ. તો આટલા કેજી કે જે 1 મીટર ક્યુબમાં આવેલા છે એમાં કેટલા પરમાણુ? એમાં કેટલા પરમાણુ? ધારો કે n પરમાણુ. તો n બરાબર શું થયું? માટે n બરાબર આ છે b. આ ગુણ્યા જાય કે નહીં? એને b ગુણ્યા એને ભાગ્યા m. આ m છે એ કેજીમાં આને આપણે m કીધો છે તો ખરેખર 10 ની -3 વડે ગુણવું જોઈએ. 10 ની માઈનસ એટલે આ ભાગે ને આ m છે, આટલો m છે, બરાબર. આ મળી ગયા પણ સંખ્યા. આ પરમાણુ મળ્યા 1 મીટર ક્યુબમાં, 1 મીટર ક્યુબમાં જ મળ્યા. હવે પાછું 1 ઇલેક્ટ્રોન હોય તો દરેક પરમાણુ દીઠ તો આટલા મુક્ત ઇલેક્ટ્રોન થાય. 2 હોય તો બમણા થાય, 3 હોય તો 3 ગણા થાય, 4 હોય તો વેલેન્સ ઇલેક્ટ્રોન 4 ગણા થાય. તો હજી મારે ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વાળે ગણવું પડે કે નહીં આ સંખ્યાને? તો સૂત્ર શું થાય કરે જોવા જાવ. જો વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા p હોય તો મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા કરતા n બરાબર એને આપણે સ્મોલ n કહીએ ને, શું થાય? 1 હોય તો જેટલા પરમાણુ હોય એટલે સંખ્યા થઈ જાય. 2 હોય તો 2 બમણા થાય, 3 હોય તો 3 ગણા, p હોય તો p ગણા. મતલબ કે આ n સંખ્યા જે મળી એને ગુણ્યા વેલેન્સ ઇલેક્ટ્રોન n. હવે n કેટલું મળ્યું આપણને? આ સૂત્રમાં આવ્યું તો કે d ગુણ્યા n ગુણ્યા p ભાગ્યા m ગુણ્યા 10 ની માઈનસ. જોજી મિત્રો આ આપણું સૂત્ર થઈ ગયું. મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા ગોતવા માટેનું સૂત્ર થઈ ગયું. આ સૂત્ર ખાસ યાદ રાખો. આ સૂત્ર થઈ ગયું. તમારે ઘણી ઘણી એવું ન કરવું સૂત્ર. ખાલી પરમાણુ ભાર ભાગે નીચે 10 ની -3 કરી દેવાનું થાય. બાકી બધું ઉપર. બધું એટલે હું ઘનતા એ વગેરે આ અને વેલેન્સ આ 3 ને ઉપર મૂકી દેવાના. આ ઘનતા છે. ડી શું છે? આ ઘનતા. આ 6.022 10 ની -10 ની 23 અને આ વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એમ શું છે? પરમાણુ ભાર શેમાં? ગ્રામમાં, ગ્રામ પ્રતિ મોલમાં. બસ આટલું સૂત્ર ખબર હોય આપણે તો n મળી જાય પ્રતિ મીટર ક્યુબ ઇલેક્ટ્રોનની સંખ્યા. રેડી? આ સૂત્ર પર ફોકસ કરજો ભાઈ. આ ઘણા તમે સૂત્ર યાદ રાખી લો. ઘણી ઘણી આ ગણતરી કરવી ને એવી કઈ ખાલી પરમાણુ ભાર નીચે આવે ગુણ્યા 10 ની -3 કરી નાખવાનું. પરમાણુ ભાર ગ્રામમાં લેવાનો. ઉપર ઘનતા એવોગાડ્રો અને વેલેન્સ અથવા વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા. રેડી? ચાલો આટલું થઈ ગયા પછી હું આને ચેકી નાખું છું. હવે આ મુદ્દો થઈ ગયો વધારાનો. સમજાતો ને? બસ હવે જો આવડી થઈ ગયું. આવડી ગયું છોકરાઓને. n ગોતતા આવડી ગયું. સ્મોલ n ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા ગોતતા આવડી ગયું તમને. સ્મોલ n ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ મીટર ક્યુબ મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા એ ગોતતા આવડી ગયું. ચાલો સૂત્ર તમને યાદ રહી ગયું.
તો હવે હું કરશો અહીં સૂત્ર તમને યાદ રહી ગયું છે બરાબર મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતાનું સૂત્ર તમને યાદ રહી ગયું છે હવે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા n બરાબર શું હતું ભાઈ સૂત્ર યાદ રહી ગયું ને આપણને ઘનતા ગુણ્યા એવો ગેડો તો ગુણ્યા વેલેન્સી એટલે કે સ્મોલ p ભાગ્યા પરમાણુ ભાર ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા 10 ની માઈનસ આ સૂત્ર આપણે મેળવ્યું તો કે નહીં યાદ રહી ગયું આપણને ચાલો જી ઘનતા કેટલી આપી છે એ આવે 9 ગુણ્યા 10 ની 3 ઘાત એવો બેટો આમ કેટલો હોય હંમેશા 6.022 10 ની 23 ઘાત પ્રતિ મોલ કેજી પ્રતિ મીટર ક્યુબ વેલેન્સી કેટલી આપી છે તમને આપેલ છે કે એક પરમાણુ દીઠ એક મુક્ત ઇલેક્ટ્રોન છે એક વેલેન્સ ઇલેક્ટ્રોન છે તો p શું થયું આ તમે જોયું તો p1 થયું કે નહીં p1 છે તો p1 જો બે હોય તો બે આવે આ બે આવે તમે રકમમાં બે આપ્યું હોય તો વેલેન્સ ઇલેક્ટ્રોન સંખ્યા એક પરમાણુ દીઠ બે છે બે આવે આ બે લખવું પડે ભાંગા એમ એટલે આજી ગ્રામમાં 63.5 ગ્રામ પ્રતિ મોલ છે ગુણ્યા 10 ની માઈનસ 3 તો સૂત્રમાં છે આપણે આનો હિસાબ કિતાબ આપણે કરવાનો છે બરાબર છે હે ભાઈ 0.8535 0.8535 એટલે 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત 8.5 ગુણ્યા 10 ની 28 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત પ્રતિ મીટર ક્યુબ બરાબર તમારે યાદ આવશે ને હે ને કોઈ કસડો લઈ જાવ બસ મિત્રો આ એન મળી ગયો હવે એન ખબર છે એ ખબર છે ઈ ખબર છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 આ ખબર છે બોલો વીડી મળી જાય કે નહીં હવે પરિણામ 1 પરથી વીડી બરાબર I upon A N E I એટલે 1.5 અને A એટલે 1 ગુણ્યા 10 ની માઈનસ 7 અને N એટલે શું મેળવું આપણે 8.5 ગુણ્યા 10 ની 28 અને E એટલે શું લેશું 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કુલમ આ બધાની હિસાબ કિતાબ કરીએ મિત્રો આપણે તો આપણે જવાબ મેળવવો જોઈએ 1.1 ગુણ્યા 10 ની માઈનસ 3 મીટર પ્રતિ સેકન્ડ 1.1 ગુણ્યા 10 ની માઈનસ 3 મીટર પ્રતિ સેકન્ડ આટલો જવાબ આપણે મળવો જોઈએ બરાબર હવે એક ભાગ પૂરો થયો દાખલાનો બરાબર છે હવે દાખલાનો બીજો ભાગ લઈએ આ યાદ રાખજો વીડીની ઝડપ મારે વીડી બરાબર બરાબર તમે જ્યાં નામે લખી શકો મારી બુકમાં જે આપ્યું છે કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડ છે તો નામે લખી શકો 1.1 10 ની માઈનસ 3 1 મીટર એટલે કેટલા મિલીમીટર 1000 એટલે ગુણ્યા 10 ની 3 ઘાત મિલીમીટર
પ્રતિ સેકન્ડ. એટલે કેટલું થયું તો આ 3 ને -3 ગયા 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. લ્યો આ વિડિયો આવ્યો કહેવાય. તો આપણને જે ટ્રેક મળી ગયો, એક જવાબ મળી ગયો. આ દાખલો છે ને આપણો એ છે. જ્યાં આપણે કયો દાખલો મેળવ્યો? એ વિભાગ. ઓકે, આ એ વિભાગ મેળવ્યો. દેખાય બરાબર? ચાલો હવે હું બી વિભાગ લઈ લઉં. બહુ સહેલું છે, બરાબર? હવે જો મિત્રો, હવે શું કે બીમાં બે ભાગ છે. એક ભાગમાં એમ કહે છે કે એક પરમાણુ છે કોઈ દ્રવ્યનો, એ ઉષ્મા ઉર્જા મેળવી ધ્રુજતો હોય, દોલન ગતિ, એની જે ઝડપ હોય ધ્રુજવાની પરમાણુની, અથવા પરમાણુની જે ગતિ હોય સરેરાશ, હવાનો પરમાણુ છે, ઓનો પરમાણુ છે, પરમાણુ આખાની એની જે ગતિ હોય, એની જે ગતિ કે ભાઈ કોઈ દ્રવ્ય પરમાણુ ધ્રુજતો હોય એ ગતિ, અથવા વાયુમાં પરમાણુ ગતિ કરતો હોય અસ્તવ્યસ્ત, એ ગતિ છે, એ ઝડપ છે, એ પેલા શોધવાની છે. બરાબર છે? તો જો આપણને ખબર છે પરમાણુની ઉષ્મીય ઉર્જાને કારણે પ્રાપ્ત કરેલ ઝડપ, પરમાણુની ઉષ્મીય ઉર્જાને કારણે પ્રાપ્ત કરેલ ઝડપ આમ લખે તો ચાલશે. આપણે પરમાણુની ઝડપ v હોય તો કોને કારણે? ઉષ્મા ઉર્જાને કારણે. ઉષ્મીય ઉર્જાને કારણે. ઉષ્મીય ઉર્જા એટલે ગતિ કરતા હોય. v હોય તો જો આપણે આવું લખી શકીએ, y/2 mv². આ ગતિ ઉર્જા હોય, દોલક ઉર્જા એ જ ઉષ્મા ઉર્જા, અને કેટલી હોય? 3/2 kBT. બરાબર? આમાં આપણે વિને કરતા બનાવીએ બે જાય, બે ગયા તો v² શું થયો? 3 kBT/m. માટે v શું થશે? √3 kBT/m બરાબર √3. પર kB એટલે બોલ્સ કંડક્શન. કેટલો આપણે આપ્યો છે? આપ્યો નથી આમાં કાંઈ, પણ 1.38 ગુણ્યા 10 ની -23. 1.38 ગુણ્યા 10 ની -23. પછી તાપમાન કેટલું લેવાનું કીધું છે આમાં આપણને? T તાપમાને. એટલે એમાં આપ્યું તાપમાન લેવાનું કઈ કીધું આપણે? સામાન્ય તાપમાને. સરકામ 300 કેલ્વિન કીધું છે. 300 કેલ્વિન T. આ 300 તાપમાન T આપણે 300 આપ્યું છે. તાપમાન T કેટલું આપ્યું છે? 300 કેલ્વિન. ભાગ્યા દળ. કોનું દળ? પરમાણુનું દળ. પરમાણુ ભાર આપણને m. m દળ પરમાણુ m દળ કેટલું લેવાનું? પરમાણુ દળ લેવાનું છે. આ ઇલેક્ટ્રોન આવી ને, તો આ આપણે પરમાણુ દળ
એટલે પરમાણુ ભાર લઈ લઈએ આપણે આ લઈ લઈએ 63.5 ગ્રામમાં છે 10 ની -3 બરાબર આ હિસાબ કિતાબ કરજો જવાબ આવે મીટર પ્રતિ સેકન્ડ અને જવાબ તમારે આવો છે લગભગ આમાં આપ્યું છે કે ભાઈ 2 ગુણ્યા 10 ની 2 ઘાત 2 ગુણ્યા થોડોક ફેર આવશે 2 ગુણ્યા 10 ની 2 ઘાત પણ થોડોક ફેર આવશે કદાચ આ 3 છે અહીં ગુણા હશે તમે જુઓ તો ભાઈ 1.38 કરો તો ગુણ્યા 3 કરો કર્યું એ બધું કરને ભાગ્યા 10.5 કરને 19.55 ગુણ્યા 10 ની કેટલી થાય 19.55 આવે હા બરાબર હવે ઘાતની વાત કરીએ આપણે તો આ ઉપર જાય એટલે 5 બાદ થાય એટલે આમાંથી 18 -9 એનો -9 નીકળશે હું આવ્યું 19.55 300 કર્યા હતા ગુણ્યા 300 છે ને 300 કર્યા હતા હા તો આ ઉપર જાય તો પ્લસ થઈ જાય બરાબર છે અને તો -20 એટલે -10 નો વર્ગમૂળ -5 બરાબર ગુણ્યા 3 તો જે આ દર છે ને ઓછું હોવું જોઈએ કારણ કે આને આ તો દર કેમ મળશે એવું બેઠું આમ ભાઈ સાંભળજો આ એક પ્રકારનું દર છે એટલે આપણે આમ નહીં કરી શકીએ આપણે સમજ્યા ભાઈ આ એક પરમાણુનું દળ આવે કેટલું પરમાણુ ભાર નથી એક પરમાણુ દળ છે એક પરમાણુ દળ કેટલું થાય એક મોલમાં આટલું તો એકમાં કેટલું તાને ભાગવા પડે મતલબ મારો ભાવ થશે આ એમ એટલે એમ આ એમ ભાંગા એને કરવું પડે ભાઈ બરાબર રૂટો આપણા કા કરના કો 1.38 ગુણ્યા 300 અથવા 1.38 ગુણ્યા 3 કરો 1.38 ગુણ્યા 3 3 ગુણ્યા 3 હા આ કર્યું એને ગુણ્યા 3 ને પાછા હા આ તને કરો કરના 12.42 12.42 અચ્છા આ ત્રણ 2 મિનિટ લીધા છે ને ના તો 10 ની -21 ને બરાબર અને નીચે છે પાસ લેવો આ એમ એટલે કેટલો છે 63.5 ગ્રામ છે 10 ની -3 અને ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23 બરાબર બરાબર હવે જો ભાઈ આ ઉપર જશે છંદુ ક્યાં જાય ઉપર એટલે 12.42 ગુણ્યા 10 ની -21 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 અને ભાગ્યા 63.5 ગુણ્યા 10 ની -3 બરાબર હવે તમે જો ભાઈ 12.42 કરો 12.42 હા ગુણ્યા 6.022 હા ભાગ્યા 63.5 હા 1.17 1.17 આવ્યું બરાબર છે અને ગુણ્યા બરાબર ને 1.17 આવ્યું ને એટલા રાતની ભાગ ગણતરી બાકી રહી ને તો -21 + 23 એટલે 10 ની 2 10 ની 2 અને ઉપર 10 ની 5 હવે આનું વર્ગનું કાઢવું હોય તો આપણે આમ કરશું 11.7 હે ને એક પોઈન્ટ આમ લઈએ એક પોઈન્ટ આમ પાછળ 10 ની 4 થાય 11.7 નો રૂટ કાઢો 3.42 3.42 ઓકે ના 10 ની 2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ મિત્રો આ જો એક પરમાણુ ઝડપ આવી પરમાણુ ઝડપ
હા એક પરમાણુની ઝડપ એક પરમાણુની ઝડપ v હોય, બરાબર? એક પરમાણુની ઝડપ v હોય તો કેટલી મળી આપણને? 3.42 મિત્રો આ દાખલો તમારા ચોપડીમાંથી થોડો ફરક પડશે, પણ આ સાચું છે મારા ખ્યાલ મુજબ. કારણ એમાં એના 3 નથી ગુણ્યા. આ છે ને ઉપર ભાઈ, અને આને તમે 3 વડે ભાગો તો સમજ્યા? ખાલી એટલા 3.9 એનું રૂટ કાઢો. 1.97. હા બરાબર, એટલે 2. એને મિત્રો યાદ રાખજો, તમારી ટેક્સ્ટ બુકમાં જવાબ આપ્યો છે એ 2 ગુણ્યા 10 ની ભેગા થાય, પણ આ 3 નથી ગુણ્યા. આ 3 ગુણ્યા નથી, એટલે ફરક આવ્યો જવાબ. આ યાદ રાખજો, આ 3 નથી ગુણ્યા. આપણે વ્યવહાર 3 ગુણ્યા છે. વ્યવહાર આપણા 3 ગુણ્યા છે, એટલે જવાબ આટલો આવ્યો. તમે જોઈ શકો છો આ દીપ ઝડપ કેટલી આવી હતી આપણે? કાંઈક આવી હતી 1.1 mm પ્રતિ સેકન્ડ, એટલે 10 ની -3 અને આ 10 ની 2 ઘાત. આ તો ક્યાંય વધારે છે દોલન ગતિની ઝડપ. ઇલેક્ટ્રોનની ડીપ ગતિ કરતા ઘસરાની ગતિ કરે એના કરતા તો આ પરમાણુ દોલન ગતિ ક્યાંય વધારે. જો હવે વિદ્યુત ક્ષેત્ર સરખામણી કરવાની. આ પેલો દાખલો થઈ ગયો, આ બીજો. વિદ્યુત ક્ષેત્રની ઝડપ મિત્રો, વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુતચુંબકીય તરંગમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય ને એ રીતે. તો જે ઝડપ વિદ્યુત ક્ષેત્રના આ વિદ્યુતચુંબકીય તરંગની છે ને 3 × 10 ની 8 ઘાત એટલે જાણી હોય. વિદ્યુત ક્ષેત્રની ઝડપ એ પ્રકાશની ઝડપ, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ જેટલી, એટલે કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ હોય છે. મિત્રો આ ત્રણેયની સરખામણી કરો. દીપ ઝડપ સૌથી ઓછી થઈ 1.1 × 10 ની -2 હતી. આ 3.42 10 ની 2 અને એના કરતા આ તો જો 3 × 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. તો દીપ ઝડપ બહુ ઓછી છે એમ કહેવા માંગે છે. પરમાણુની ઉષ્મીય ઉર્જાને કારણે જે ઝડપ છે એના કરતા અને વિદ્યુત ક્ષેત્રની જે ઝડપ છે, પ્રકાશ વિદ્યુતચુંબકીય તરંગની જે ઝડપ છે શૂન્યાવકાશમાં એના કરતા ઓછી છે, સૌથી ઓછી છે. એમાં દાખલો તમને કહેવા માંગે છે. ઓકે, ધન્યવાદ.